આવે હવન કરાવે છેતરાય છે દુનિયા. લો નવસંડી હવન કરાવો, મકાન નવું બનાવ્યું છે, હવે એ અગ્નિના ભડકા કરીને એમાં ખાવાની વસ્તુ નાખી દેવી તો પેટમાં ના નાખવી. આ બધા કબૂતર કાગડા માળો મૂકે છે તો શું વાસ્તુ પૂજન કરે છે? હે, વાસ્તુ પૂજન કરવા જાય છે? કઈ બારનું બાયણું મૂકવું, બારી મૂકીને બાભણને બોલાવવાની વિધિઓ કરે, આ પાછા તોરણ બાંધે, ઊંધા લીંબુ લટકાવે, આમ મેળ આવે. આ બધું આપણાને અંધારામાં રાખ્યા છે. જો સોવરાવે હવન કરાવે છેતરાય છે દુનિયા એમાં સારી. આ સદગુરુ આ બધી છેતરપિંડીમાંથી તમને બારા કાઢીને ચોખા કરે છે, કાંઈ આપતા નથી. આને છોડવું ગમતું નથી. પકડી લીધું છે ને ઈ કે બાપુ કંઈક એવું અંદર કરી નાખે તો મજા આવે, કંઈક દેખાય. આત્માની ઓળખાણ એટલે કઈ સકેડા ભમેડા ન થાય. એટલે આત્મા એટલે તું પોતે ભલામણા, તું ભ્રમિત થઈ ગયો છું. આ બધી તારામાં ભ્રમણા હું આખી રાત મથીને કટાવું છું. હવે છેલ્લે વધ્યો તું પોતે. લે હવે તારામાં કઈ ઘરે એવું છે ના, તો તારામાં કઈ નીકળે એવું છે? ઈ તારું સ્વયં સ્વરૂપ છે, વાણીમાં નથી આવતું. વાણીમાં આવે વણસી જ આવે. નિર્વાણી પદ હાચું, નામ રૂપ ને ગુણથી ન્યારું, એ જાહેર પદને હું જાચું. તમે બધાય મને ના જોઈ શકો, મારા શરીરને જોવો. મારા શરીરનો ફોટો પડે, મારો કોઈ દી પડે નહીં. મારું તમે નામ લખી શકો, હું આપી શકું, પણ હું અપાઈ જતો નથી. આ બોલવું એ મારો ગુણ છે, એ કેચઅપ થાય, ટેપિંગ થાય, પણ હું એમાં ટેપિંગ થતો. એવો તારું નિત્ય સ્વરૂપ છે, એને તું જાણી લે. પણ તું છેતરાણો છું આમાં. મુહૂર્ત ચોગડિયા આ બ્રાહ્મણમાં જો સોવરાવે હવન કરાવે. જયદેવ બાપા કે આમાંથી બહાર નીકળી જાવ તો જીવન મુક્ત દશા લાવવી હોય તો. ન કે ઓલા જીવતાય તમારો પીસો નહીં છોડે, મર્યા પછી નહીં છોડે. તમારી જે મરી જશો પછી એ વિધિઓ કરવા આવશે કે તારા બાપાને હરગે ચડાવવા છે, પાઠ માંડવો પડશે. અને જીવતા તો તમારી પતંગ ધબી જ નાખશે. તારો શનિ વાંકો થયો ના થયો, તારો ધંધો ધીમા નથી હાલતો, તું આટલી કથા કરાય હવન કરાય આમ તોડાઈ નખાવશે, ઓલા ભુવાઈ તોડાઈ નખાવશે, માતા નડે છે. તો આમાંથી જયદેવ બાપા કે બારા નીકળો. જયદેવ કહે જીવન મુક્ત બનાવે. જયદેવ કહે જીવન મુક્ત બનાવે. ફરી આવે જીવનમાં કુમારી ગુરુજી મારા ઉપાધિ બનાવે.